નમસ્કાર દર્શક મિત્રો. છેલ્લા કેટલાક દિવસથી બે ઘટનાઓ આપણી સામે આકાર લઈ રહી છે. એક છે ઠંડીનો ચમકારો વધ્યો છે. હવે પેલી વરસાદની આગાહી કરવાવાળા ભાઈ જપી ગયા છે. હમણાંથી એમની કઈ આગાહી આવતી નથી, એટલે વરસાદ નથી આવતો. અને ઠંડીની એમણે કોઈ આગાહી કરવાની હજુ કંઈ દરકાર કરી નથી, એટલે ઠંડી પડશે એવું માનીને ચાલવાનું. શિયાળો છે અને આમે આપણા ત્યાં 6 ઋતુ છે. આપણા ત્યાં 3 ઋતુ નથી. સમર, મોન્સૂન અને વિન્ટર એવું નથી. આપણે ત્યાં શરૂ કરીએ તો વર્ષાથી શરૂ થાય. વર્ષા, શરદ, પછી હેમંત, પછી શિશિર, પછી વસંત અને પછી ગ્રીષ્મ. આમ 6 ઋતુઓ. આપણે અત્યારે હેમંત ઋતુમાંથી પસાર થઈ રહ્યા છીએ. અને હેમંત ઋતુનું વર્ણન કરતા કવિ કલાપીએ એમની ગ્રામમાતા કવિતામાં ગાયું છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં ભૂરી છે નભદી રમ્ય રમ્ય દિસતી, એકે નથી વાદળી. જોકે ભૂરું છે રમ્ય રમ્ય દિસતું એ હવે અત્યારે લાગુ નથી પડતું, કારણ કે AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણી એ ખતરનાક લેવલે ઉપર જઈ રહી છે. સ્મોગ હોય છે, ધુમ્મસ જેવું લાગે છે. એટલે એકદમ નિરભ્ર આકાશ કહેવાય, એકદમ ભૂરા રંગનું, એ જોવાનું સદભાગ્ય આજની પેઢીને કદાચ નહીં મળે. બીજો જે ચમકારો આવી રહ્યો શેર બજારમાં આવી રહ્યો છે. હમણાં ગમે તે કારણોસર શેર બજાર કાંઈક છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યું છે. હવે આ બંને વસ્તુ એવી છે કે એની આગાહી કરવી હોય, અંબાલાલ કરે છે, વરસાદની કરે છે, એમનામાં હિંમત છે. એમણે ધરતીકંપની પણ આગાહી કરી હતી એક જમાનો. પણ આની આગાહી કરવા માટે નું જે ખાતું છે, જેને આપણે હવામાન ખાતું કહીએ છીએ, એ ખાતું પણ સાચું પડે છે, એના કરતા વધારે વખત ખોટું પડે છે. અને એ જ રીતે બીજું આગાહી કરવા માટેનું મુશ્કેલ ક્ષેત્ર છે શેર બજાર. શેર બજાર ક્યારે ઉચકાશે, ક્યારે ગબડશે, શું થશે, એની કઈ જ ગતાગમ પડતી નથી. અને એટલે જ્યારે આવા વિકટ પ્રશ્નો સાથે તમારે પનારો પાડવાનો હોય, ત્યારે એના સારામાં સારા નિષ્ણાતને લઈ આવવા અને બાકીનું એમના વિશ્વાસે છોડી દેવું. કારણ કે ગુજરાતીમાં કહ્યું છે કે વિશ્વાસે વાણ તરે. એટલે આપણે શેર બજારમાં આપણા વાણ રવિભાઈના વિશ્વાસે તરાવવાના છીએ. અને રવિભાઈ આપણા રિયલ ડિબેટ ચેનલ માટે રિસોર્સ પર્સન તરીકે ખૂબ ઉદારતાપૂર્વક સમય આપે છે. એ આપણું સદનસીબ છે. એક યુવાન અને આ ક્ષેત્રમાં પૂરતું ક્વોલિફિકેશન ધરાવનાર વ્યક્તિ, પૂરતો અનુભવ ધરાવનાર વ્યક્તિ. એટલે માત્ર તરવાની ચોપડી વાંચીને તરવાની શિખામણ આપવાની એવું નહીં. જાતે સ્વિમિંગ પુલમાં કૂદીને કે દરિયામાં કૂદીને તરવાનો પણ અનુભવ રવિભાઈ ધરાવે છે. તો રવિભાઈ, સીધા મૂળ વાત પર આવીએ. આ શેર બજારનું શું લાગે છે? આપણા ઘણા બધા દર્શક મિત્રોના મનમાં પ્રશ્ન હશે કે, કારણ કે ઘણા મધ્યમ વર્ગના લોકો ખાસ કરીને શેર બજારને એક પૂરક આવક તરીકે જોતા હોય છે. જે લોકો પશુપાલનને પૂરક આવક તરીકે નથી ઊભી કરી શકતા, એ શેર બજારને કરે છે. એમના માટે શેર બજાર એ પણ એક જાતનું પશુપાલન જ છે. તો શું લાગે છે શેર બજારનું? ઝડપથી શેર બજારમાં આઈ થિંક તમે સારું કોરિલેશન ઠંડીના ટાઈમમાં શેર બજાર અને ઠંડીનું કર્યું છે. અને આઈ થિંક ઋતુ જેમ ફરતી રહે એમ શેર બજારમાં પણ ન્યૂઝ ઇવેન્ટ અને મીન્સ કે જે રીતેનો વાયરો છે ફરતો રહે.
સાથે જે તમે શેર બજારમાં મીન્સ કે ઋતુમાં તમે વાત કરી કે અત્યારે એક્યુઆઈ ફોગ આ બધું બહુ વધારે છે અને મીન્સ કે પારો સતત એ વધતો જાય છે, એટલે કઈ ઋતુમાં છે ખબર બપોર પછી પડે છે નોર્થમાં. એ રીતે માર્કેટમાં પણ એવું છે. માર્કેટ ચાલી તો જરૂરથી રહ્યું છે, પણ ફોગ ઘણા છે અને મીન્સ કે એક્યુઆઈ છે અમારે પી છે, તો પી ધીમે ધીમે હાઈ થતું જાય છે. તો એના હિસાબે મીન્સ કે હેમંતની જે તમે સરસ કવિતા કહી અને એ હેમંત માર્કેટમાં અત્યારે છે. મીન્સ કે માર્કેટ ફીલ કરી રહ્યું છે, પણ પોર્ટફોલિયો વાળા ગ્રીષ્મ ઋતુ ફીલ કરી રહ્યા છે. જેમના પોર્ટફોલિયોમાં સ્ટોક્સ છે એ નથી ચાલી રહ્યા, એમાં ડેફિનેટલી ઘણો મીન્સ કે ઘસારો પણ છે. એમાં ગરમાટો છે. હા, એટલે મીન્સ કે એમના મગજ સુધી એ ગરમી ચડી ગઈ છે કે માર્કેટ રોજ ચાલી રહ્યું છે એની ન્યૂઝ તો સાંભળીએ છે, પણ મારો પોર્ટફોલિયો નથી ચાલતો એના હિસાબે એમના મગજમાં બી ગ્રીષ્મ ઋતુ છે. તો આઈ થિંક કે ઠંડી કરવાનો સારો ટાઈમ પણ છે અને મને એવું દેખાય છે કે હવે એમાંનો એક છું. હા, હવે એ એક્સ્ટ્રીમિટી સુધી પહોંચી ગયું છે. અત્યાર સુધી આ તમે એક ન્યૂઝ સાંભળતા હતા કે માર્કેટ ચાલે છે, પોર્ટફોલિયો નથી ચાલતા. હવે થોડા ન્યૂઝ ઉલટા થશે. હવે તમારો પોર્ટફોલિયો થોડો ચાલશે, માર્કેટ થોડું અહીંયા ઊભું રહેશે. સૌથી મોટું જે વિલન ફેક્ટર અત્યારે માર્કેટમાં પ્લે થઈ રહ્યું છે ને એના હિસાબે આપણે થોડા નીચે પણ રહ્યા છે, એ છે રૂપિયો. તમે જો સતત મીન્સ કે ગઈકાલે પણ માર્કેટ તો પ્લસમાં હતું, પરમ દિવસ પણ માર્કેટ પ્લસમાં હતું, પણ ધીમે ધીમે ઉત્તરોત્તર આપણે રૂપિયો છે ઘસાઈ રહ્યો છે. હવે હું જ્યાં સુધી મેં રિસર્ચ કરું છે અને જ્યાં સુધી મેં સ્ટડી કરું છે, કોઈ પણ મીન્સ કે વર્લ્ડનો અસેટ ક્લાસ છે, એમાં બે અસેટ એવી છે જે તમને રિયલ પિક્ચર શો કરે અને બે અસેટ એવી છે જે તમને અત્યારના વોલ્યુમના હિસાબે ઉપર નીચે થાય. હવે રિયલ પિક્ચર શો થાય એ બે વસ્તુ છે, એક તો કરન્સી છે અને બીજું બોન્ડ માર્કેટ છે, એટલે બોન્ડની yields. હવે બોન્ડની yields છે એ તમને ઓલવેઝ એવું પિક્ચર સાઉન્ડ કરે કે આગળ જતા ઇન્ટરેસ્ટ રેટનું સિનારીઓ શું રહેવાનું છે. હવે વચ્ચે ન્યૂઝ ઇવેન્ટ અને મીન્સ કે ઘણા બધા ઉપર નીચે માર્કેટમાં લાઈક અત્યારે તમે જો તો યુએસ માર્કેટમાં શું ચાલી રહ્યું છે કે આખું માર્કેટ એવું બિલીવ કરી રહ્યું છે કે યુએસમાં જ્યારે ફેડના ચેર ચેન્જ થશે, એ બેસેન્ટ હોય કે હેસન્ટ હોય કે પછી કોઈ પણ ફેડ ચેર આવે, પણ ઇન્ટરેસ્ટ રેટ 1% થી 2% સુધી પહોંચશે. હાલાકી એનું બોન્ડ માર્કેટ ડિસ્કાઉન્ટ જ નથી કરી રહ્યું. બોન્ડ માર્કેટ હજી પણ માની રહ્યું છે કે આવતા વર્ષમાં આટલું જલ્દીથી રેટ કટ નહીં થાય. અને લોજિક પણ છે, કારણ કે જ્યાં સુધી ફેડની કમિટી ચેન્જ નહીં થાય, કારણ કે ત્યાં રેટ એક વ્યક્તિ ડિસાઇડ નથી કરતું, એ વોટિંગથી રેટ ડિસાઇડ થાય છે. અને આ વોટિંગ મેમ્બર્સ છે હજી પણ મીન્સ કે બધા થિયોરિટિકલ મેમ્બર્સ જ ગણાય, કારણ કે એ લોકો જે પોલિસીનો ડ્રાફ્ટ કરે છે થિયોરીથી કરે છે. એ લોકો પ્રેક્ટિકલ ગવર્મેન્ટ અને ઇમ્પોઝિશન કરે, બટ એ લોકોનું ટોટલી જે કોર છે એ થિયોરી છે. તો થિયરી પ્રમાણે ઇન્ફ્લેશનને કાબુમાં રાખવું એ ફેડનું એક સૌથી મોટું રિસ્પોન્સિબિલિટી છે અને બધા મેમ્બર્સ એ પ્રમાણે વોટિંગ કરતા હોય છે. અત્યારે જે ટોટલ કમિટી મેમ્બર્સ છે એમાં ખાલી 3 કમિટી મેમ્બર જ છે જે શાર્પ રેટ કટની મીન્સ કે પાછળ પડ્યા છે. બાકી બધા લોકો હવે અહીંયાથી રેટ કટ ઈચ્છતા નથી. તો ગમે ફેડ ચેર આવશે, જ્યાં સુધી વોટિંગ કમિટીના મેમ્બર્સ ચેન્જ નહીં થાય ત્યાં સુધી રેટ કટ તમે એવું માનતા કે આવતા વર્ષે 1% લાવશે તો નહીં થાય. એમાં ફરક સેકન્ડ, નહીં પડે. હા, રૂપિયો છે. રૂપિયો પણ એક ક્લિયર ઇન્ડિકેશન છે. જો આટલા શાર્પ રેટ કટ યુએસમાં થવાના હોય તો આપણા રૂપિયો આટલો વીક ના થાય. 90.70 ઓવરનાઇટ થઈ ગયો, મીન્સ કે ગઈકાલે 90-50 પહોંચી ગયો. તો આ જ્યારે રૂપી ડેપ્રિશિએટ થાય, અત્યારે આપણે શું કામ એને નથી ગણકારતા, કારણ કે આપણને એવું છે કે રૂપીનું જે ડેપ્રિશિએશન છે એ આપણા એક્સપોર્ટરને થોડો ફાયદો કરશે અને જે લોકો એક્સપોર્ટ એક્ટિવિટીઝ સાથે જોડાયેલા છે ને, અને આ ટેરિફની થોડી ઇમ્પેક્ટ ઓછી થશે. સેકન્ડ, કે સામે ક્રૂડના ભાવ છે એ સતત નીચે આવી રહ્યા છે. ગઈકાલે પણ 3 મહિનાથી 4 મહિનાના તળિયે ક્રૂડ બંધ થયું છે અને ધીમે ધીમે નીચું આવી રહ્યું છે. હા, એ આપણે એઝ અ ઇકોનોમી આપણી માટે સારું છે. એટલે હાલમાં ગવર્મેન્ટ કે આરબીઆઈ ને કોઈ એટલી મોટી ઈચ્છા હોય કે રૂપીનું ડેપ્રિશિએશન અટકાવે કે અત્યારે મને ઓબ્જેક્ટિવ નથી દેખાઈ રહ્યો, તો એના હિસાબે તમને રૂપિયો થોડું ડેપ્રિશિએટ મૂડમાં જ રાખશે. અને વર્લ્ડમાં બધી જ કન્ટ્રીએ આર્ટિફિશિયલી પોતાની કરન્સીને ડેપ્રિશિએટ કરી છે ડોલર સામે. શું કામ? કારણ કે જે ટેરિફની ઇમ્પેક્ટ મિનિમાઇઝ કરવા માટે એક જ વે ગ્લોબલ ઇકોનોમી માટે છે કે ઇમર્જિંગ ઇકોનોમી માટે છે. હાલાકી આપણે માટે દિલ્હી દૂર છે. જ્યાં સુધી ટ્રેડ ડીલ નહીં થાય ત્યાં સુધી રૂપીમાં કોઈ પણ રિવર્સલ શક્ય નથી. હાલમાં માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે અને જ્યાંથી આપણી કમિટી નેગોશિએશન કરીને ગઈ ત્યાં એમને પણ એક મીન્સ કે ત્યાં ગવર્મેન્ટને કીધું છે કે 50%થી તમે એકવાર ટેરિફ જે રશિયન ક્રૂડનો બ્લેમ કરીને તમે નાખ્યા છે એ હટાવો. ગઈકાલે રાત્રે 3 જે ત્યાંના સેનેટર્સ છે
એ લોકોએ પણ એક મીન્સ કે પોતે ઇન્ડિયા ઉપરના જે 50% ટેરિફ છે એની અગેન્સ્ટ કમ્પ્લેન ફાઇલ કરી દીધી છે. સાથે H1B વિઝા અંતર્ગત જે $1 લાખ ફી લગાવી લગભગ બધા જ સ્ટેટે એના વિરુદ્ધ ટ્રમ્પ ઉપર મીન્સ કે કાર્યવાહીની ચર્ચા અને એ વિચારણા આગળ વધી ગઈ છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા માટે જે નેગેટિવ હતું એ પાસ્ટ હતું. અત્યાર સુધી જે ઇન્ડેક્સ ચાલો એ તો ખેંચાયો છે, કોઈ ચાલો નથી. એ શું કામ ખેંચાયો છે? કારણ કે ગ્લોબલ માર્કેટ એમાં US ના ઇન્ડેક્સ લો, યુરોપના ઇન્ડેક્સ લો, એશિયાના તાઇવાન, કોરિયા, ચાઇના, હોંગકોંગ લો, આ બધા જ ઇન્ડેક્સ એમના ઓલ ટાઈમ હાઈથી ઉપર 10-20% ચાલી રહ્યા છે. તો આપણે એક જ એવો ઇન્ડેક્સ છે જે આપણે ઓલ ટાઈમ હાઈથી નીચે ચાલી રહ્યા હતા. એટલે આ એક જે હેજ ફંડ હોય છે એ લોકો થોડું પેરિટી કરતા હોય છે. એટલે લોકો ત્યાંથી નીકળીને થોડું ફંડ અહીંયા શિફ્ટ કરતા હોય છે. પ્લસ ઇન્ડિયન બાયર્સ છે એનું જે મોમેન્ટમ છે સ્ટ્રોંગ રહ્યું છે. ગત મહિનાના SIP ના ડેટા આવ્યા. તમે કોઈ પણ ક્લાયન્ટને મળો, શેર બજારની વાત કરો તો એટલું બધું મીન્સ કે ગયા મહિને ખરાબ માહોલ હતો, કારણ કે આખું વર્લ્ડ ચાલે ગયું, આપણે રહી ગયા. તો એના હિસાબે ઘણા ઇન્વેસ્ટરને પસંદ નહોતું આવી રહ્યું. તો એ પસંદ ના આવવા છતાં પણ લોકોએ 30,000 કરોડની SIP ખાલી ઇક્વિટીમાં કરી દીધી. તો એ કોન્ફિડન્સ જ્યાં સુધી છે ત્યાં સુધી તમને ઇન્ડેક્સ કદાચ નીચે આવતો ના દેખાય, પણ પોર્ટફોલિયો ચાલવું એ ઘણું મુશ્કેલ છે. અને આપણે હરેક શોમાં કીધું છે કે માર્કેટ ચાલુ અને તમારો સ્ટોક ચાલુ એમાં ઘણો મોટો ડિફરન્સ છે. જે તમને અને બીજા ફંડ મેનેજરના રિટર્નનો વચ્ચેનો ગેપ છે એ આ જ ગેપ છે. કારણ કે નોલેજ લઈ તમે ઘણીવાર બધાને કીધું પણ છે કે જ્યારે તમે શેર બજારમાં રોકાણ કરો તો એક તો નોલેજ હોવું જોઈએ, અને જે તમે હર વખતે આપણે એનું ઉલ્લેખ કરીએ છીએ કે જ્યારે ફળ પાકી જાય ત્યારે ઉતારવું, અને મીન્સ કે જેનો ભાવ લણણી કરી લેવી જોઈએ. હાલમાં જે થાય છે ને, આપણે ખેડૂતોને શું પ્રોબ્લેમ થાય છે કે ખેડૂતો જ્યારે વાવણી કરે ત્યારે જેનો સૌથી સારો ભાવ હોય ને એ કોમોડિટી એ વાવણી કરે. લાઈક કે એકવાર ગુવારની, કેસ્ટર, રાતે બધાના જ્યારે એ લોકો વાવણી કરતા હોય ત્યારે ભાવ ટોપ પર હોય, એટલે એ લોકો મીન્સ કે બધું જ છોડીને, ધારો કે ડુંગળી હોય તો ડુંગળીનો 40 રૂપિયા ભાવ હોય તો 40 રૂપિયા બિયારણ લઈ એ લોકો વાવણી કરે. હવે જ્યારે એ લોકો વેચવા જાય, જ્યારે ફાર્મરને ઘરમાં એ આવક આવે, મને જ્યારે વેચવા જાય ત્યારે એ જ કોમોડિટી એ હોય છે કે જેનો ભાવ સૌથી નીચે હોય. અને બીજી બધી કોમોડિટી ચાલી ગઈ. સેમ શેર બજારમાં જ છે. જ્યારે આપણે મીન્સ કે ઓલ ટાઈમ હાઈ વાત કરતા હોય ત્યારે બહુ લોકો કન્વિન્સ થઈ જાય કે ચાલો માર્કેટનું રિટર્ન સારું આવશે. પણ જ્યારે 10%નું કરેક્શન થયું હોય ત્યારે આપણને એવું લાગે કે આના ભાવ તો હવે નહીં આવે. એટલે સેમ ખેતી સાથે મીન્સ કે આ પણ એક બિઝનેસ છે, આ પણ એક મીન્સ કે એક અસેટ ક્લાસ છે, જેમાં થોડું જોઈ વિચારીને ચાલવું જોઈએ. અને આપણે જે પોઈન્ટ આઉટ કરું કે જે ફોગ છે એ ફોગ હજી પણ છે. એવું ના માનવું જોઈએ કે ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ કરો છે તો ફોગ નથી. ફોગ તો રહેવાનું છે. ફ્લાઇટ ઓછી ઉડવાની છે, અને એ ઓછી ઉડશે ફ્લાઇટમાં તમે હોય એની પ્રોબેબિલિટી એ તમારે વિચારીને પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મારે બે ઘટનાઓ ઉપર આપનું ધ્યાન દોરવું હતું. એક તો રિઝર્વ બેંકની મોનેટરી પ્રાઇસ કમિટીનો અહેવાલ આવ્યો. એમણે 25 બેઝિસ પોઈન્ટ રેપો રેટ ઘટાડ્યો અને એવું કહ્યું કે આનાથી જે લોકોએ લોન લીધી છે એનો જે EMI છે એ ઘટશે. હવે એવું તો બેંકો કરતી નથી. બેંકો શું કરે છે? પૂંછડેથી પકડે છે. એનો EMI એટલું ને એટલો રાખીને રિપેમેન્ટ પીરિયડ ઘટાડે છે. એટલે તાત્કાલિક કેશ ફ્લોમાં કે રીતે એને કંઈ ફાયદો થાય એવું થતું નથી. અને બીજું, આ જે ઇન્ડિગોનું જે નાટક થયું આખું, જેના પાછળ મને એટલું બધું સરળ નથી દેખાતું. ઇટ્સ નાઇધર એ સિસ્ટમ ફેલ્યોર નોર એ મેનેજમેન્ટ ફેલ્યોર. ઇટ ઇઝ એન એન્જિનિયર્ડ ફેલ્યોર. એ જો હું ખોટો પડું તો મને આનંદ થશે. તો આ બેની આપણા શેર બજાર પર શું અસર થશે? જરૂરથી મીન્સ કે એક ઇન્સિડન્ટની વાત કરીએ એટલે તમને ઇન્ડિગોનું ખ્યાલ આવી જશે. બેસિકલી મીન્સ કે ફોરેન પોલિસી અને ઇન્ડિયન પોલિસીનો ડિફરન્સ શું છે? મીન્સ કે શેર બજારમાં ઘણીવાર એવું થાય કે સિસ્ટમ ફેલિયર થાય, લાઈક કે સિસ્ટમ ફેલિયર થાય, ટેકનિકલ ગ્લિચ થાય, અને એના હિસાબે એ જે મીન્સ કે રેગ્યુલેટર હોય એ લોકો એના ઉપર સ્ટેપ લે, એના ઉપર એક્શન લે, પછી એનો રિપોર્ટ આવે. આપણી આ સિસ્ટમ છે, એના ઉપર રિપોર્ટ આવે, રિપોર્ટ પછી કોઈની રિસ્પોન્સિબિલિટી ફિક્સ થાય, લાયબિલિટી ફિક્સ થાય, અને પછી આ જે પૈસા છે એ ક્યાંથી જાય? ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ, મીન્સ કે જે આપણે ભર્યા છે ત્યાંથી જ પૈસા
એમને ડિસ્ટ્રીબ્યુટ થાય. આ આપણી સિસ્ટમ છે અને એના હિસાબે જ્યારે ત્યારે અહીંયા ટેકનિકલ ગ્લિચ કે કોઈના હિસાબે માર્કેટમાં જ્યારે મેનિપ્યુલેશન કે કોઈ એવું ઇન્સિડન્ટ થાય છે તો આ રીતેનું આપણું સ્ટ્રક્ચર છે. હવે યુએસ કે અધર જે ઘણા બધા એક્સચેન્જીસ એવા છે વર્લ્ડમાં જ્યાં કોઈ પણ સિસ્ટમ ફેલર થયું કે કોઈ પણ ગ્લિચ થઈ તો ઇન્ટ્રાડે દિવસ પૂરો થતા પહેલા તમારો ટ્રેડ રિવર્સ થઈ અને તમને જે પણ નુકસાન પડ્યું છે એ દિવસ અંત પહેલા જે તમારા એકાઉન્ટમાં કરન્ટ થઈ જાય. તો બેઝિકલી શું છે કે જ્યારે તમે એક ઇમર્જિંગ ઇકોનોમી થી ડેવલપ ઇકોનોમી તરફ જાઓ છો કે લાઈક જ્યારે તમને એવું છે કે આપણે ટોપ 5 ઇકોનોમી હવે ટોપ 3 માં જવાની છે પણ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક જ કંપની ઉપર આખું કોલેપ્સ થઈ ગયું. મારે પણ દિલ્હી જવાનું હતું, મીન્સ કે આવતા શુક્રવારે, અને શુક્રવારની ફ્લાઇટ બુક કરવાની હતી અને રવિવાર રિટર્ન થવાનું હતું. તો આટલું બધું મીન્સ કે દિલ્હી જ જવાનું છે જ્યાં ત્યાં રૂટ કોઝ હતું. તો આટલું બધું હજી પણ ટેન્શન છે. ભલે ન્યૂઝ આવી રહ્યા કે ભાઈ એ સોલ્વ થઈ ગયું છે. અધર સિસ્ટમ પર એટલો કારણ આવ્યો કે બીજી 2 કંપનીઓ જે આના અલ્ટરનેટ હતા એમની વેબસાઇટ ક્રેશ થઈ ગઈ દિવસે. મીન્સ કે આપણે કેટલી ટેકનોલોજી થી જઈ રહ્યા છે કે લાઈક આપણે કોઈ એક પણ આમાં તો એવું છે રવિભાઈ કે સૌથી મોટી કંપની આ છે, એનાથી પછી 20% શેર એ એર ઇન્ડિયાનો છે. એર ઇન્ડિયા બાકીની બધી કંપનીઓ ભેગી થઈને 10% શેર પણ નથી. એટલે એ ફેલ ના થઈ હોય તો ફેલ થયા જેવી જ છે. હા, અને ડેફિનેટલી મીન્સ કે આટલું 64% વધારે જ છે માર્કેટ શેર કમ્પેરેટિવ બધી જ વર્લ્ડમાં એરલાઇન્સ છે એમાં માત્ર 64 અને 20 થી 22% એર ઇન્ડિયાનો, એટલે તમે 85-86% તો આ બેનો જ શેર છે. એટલે હવે મીન્સ કે આપણને શું છે ઓલવેઝ જ્યારે મીન્સ કે ઝાપટ પડે પછી જ આપણે સુધરીએ છે. ઝાપટ આપણું જે પેલું હોય ને કે આપણે તમે પ્રસ્તાવનામાં કીધું કે મીન્સ કે તમારે કોઈ પણ વસ્તુની જ્યારે હું પણ માર્કેટમાં અમે પણ રિસર્ચ કરતા હોય ત્યારે કરંટ ફંડામેન્ટલ પર ક્યારે પોલિસી ના બને કે ક્યારે ઇન્વેસ્ટમેન્ટ ના થાય. તમારે આવતા 2 વર્ષ 5 વર્ષ પ્રેડિક્ટ કરીએ સેક્ટર એ સ્ટોક અને બહુ બધું પ્રેડિક્ટ કરીને તમારે એક શેર નાનો શેરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આટલું જોવું પડે. તો આ તો શું છે કે આખા સેક્ટર છે મીન્સ કે એવિએશન એટલે અત્યારે તો મીન્સ કે જેટલું બસ સ્ટેશનમાં ટ્રાફિક નથી થતું એટલું એરપોર્ટ પર ટ્રાફિક થાય છે. જે આપણે જોયા દ્રશ્યો આપણે જોયા છે એ તો બસ સ્ટેશન પર પણ આવા દ્રશ્યો નથી જોવા મળતા. હા, અને બીજું શું છે કે +1 ઓલવેઝ તારી પોલિસીમાં ચાલુ હોય, કારણ કે કોઈ પણ ડિઝાસ્ટર ક્યાંય પણ થઈ શકે. પણ ડિઝાસ્ટર થાય તો એને મીન્સ કે ધારો કે ઇક્વિટી માર્કેટ છે. હવે ઇક્વિટી માર્કેટમાં આજે બીએસસી ની જે મેન સાઇટ છે એના ઉપર કંઈ પણ ભારણ આવ્યું, એનએસસી ની કોઈ મેન સાઇટ પર, એમસીએક્સ એનસીડીએક્સ ની કોઈ સાઇટ પર કંઈ પણ ગ્લિચ થયા, સેકન્ડ્સમાં જે સેકન્ડ એમની ડિઝાસ્ટર રિકવરી સાઇટ હોય છે, એક એક્શન ને 3 થી 4 ડિઝાસ્ટર રિકવરી સાઇટ હોય, તો તરત જ આખો ફ્લો છે એ બીજી સાઇટ, ત્યાં જો ગ્લિચ આવ્યો તો ત્રીજામાં ગ્લિચ આવ્યો તો ચોથી. તો ઓલવેઝ જ્યારે તમારે ડિઝાસ્ટર મીન્સ કે થાય એ ઓલવેઝ કોઈ કંઈ નથી થતું. તો તમારી પાસે બીજો એક મોડ હોવો જોઈએ કે જે સેકન્ડ્સમાં એક્ટિવેટ થાય. આ મોડ્સ પર અત્યારે એક્સચેન્જીસ કેટલો ખર્ચ કરી રહ્યા છે. જેટલું ઓરિજિનલ સાઇટને મેન્ટેન કરવાનો ખર્ચ છે એટલો જ બીજી બધી ડિઝાસ્ટર સાઇટને મેન્ટેન કરવાનો ખર્ચ છે તો પણ એ કરી રહ્યા છે. કારણ કે એક ઇન્સિડેન્ટમાં પણ જો આપણે એ ડિઝાસ્ટર સાઇટ એક્ટિવ થઈ જાય તો બિલિયન્સ ઓફ ડોલર આપણા બચી જાય. તો સિમિલર વેમાં આમાં પણ એવું કંઈક રિકવર હોવું જોઈએ. મીન્સ કે આજ સુધી કોઈ વિચારું જ નહીં કે 64% જે કંપનીનું માર્કેટ શેર છે એક દિવસ એવો આવશે કે એની ફ્લાઇટ બંધ થઈ જશે. એની ફ્લાઇટ બંધ થઈ જશે તો એનો કોઈ અલ્ટરનેટ વે નહીં હોય. અને એક કંપની જો કંઈક પણ, આ તો ઠીક છે કે ભાઈ આ અત્યારે એવું એન્જિનિયર કે આ છે અત્યારે એની ઉપર હજી કોઈને ખબર પણ નથી. લાઈક કે જેમ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી અને આટલો ટાઈમ થયો તો બ્લેક બોક્સ પણ મળી ગયું, બધું થયું, તો હજી પણ સાચું રીઝન કોઈને ખબર પડી નથી કે એના ઉપર કોઈ કોન્ફિડન્સ નથી કે શું કામ એ ફ્લાઇટ નીચે આવી. તો એ જ રીતે આ સેકન્ડ છે. એટલે જો ડેવલપ ઇકોનોમી બનવું હોય તો આ બધા તો મીન્સ કે પ્રોબ્લેમ જે રૂટ કોઝ છે એને તો જો તમે પાયો સ્થિર નહીં હોય તો શું થાય કે જેમ એની ફ્લાઇટ પણ મીન્સ એક દિવસમાં બધું ઉપર નીચે થઈ ગયું એમ ઇકોનોમીમાં પણ થઈ જાય. લાઈક એક એવો ઇન્સિડન્ટ આવે, લાઈક આનું છે તમે જો ગ્લોબલ માર્કેટમાં ઇન્ડિયા આપણે સૌથી બેસ્ટ માર્કેટ હતું, ઇન્ડિયન ઇક્વિટીઝ સૌથી બેસ્ટ પરફોર્મ કરતું માર્કેટ. આ ઉપરાંત આપણે સૌથી બેસ્ટ પરફોર્મ કરતી ઇમર્જિંગ કરન્સી હતા. આપણો રૂપિયો ઇમર્જિંગ બાસ્કેટમાં કોઈ પણ કરન્સી સામે જોઈ લો આપણો રૂપિયો સૌથી સારું સ્ટેબલ રહ્યો હતો. પણ એક ખાલી 25% ટેરિફ આપણી ઉપર વધારે આવી ગયું. એ પણ આપણે કેટલો વેપાર કરીએ છીએ એમની સાથે, આપણને કમાવાના કેટલા છે એ કઈ નથી એવું આપણે ત્યારે સાંભળ્યું હતું.
કશું છતાં પણ નથી. આપણો રૂપી 91 પહોંચી ગયો. આપણું શેર બજાર ગ્લોબલ માર્કેટ કરતા 16-17% નીચે ચાલે છે. તો બેઝિક એવું જ છે કે આ રીતે ડેવલપ ઇકોનોમી ના થાય અને લાઈક આ લિક્વિડિટીના સિસ્ટમથી આગળ ના વધાય. સિસ્ટમ માટે તારે ફોર એક્ઝામ્પલ અહીંથી ઘરે જવું છે 10 કિલોમીટર, તો 10 કિલોમીટર તમે બાઇક પર જઈ શકો, કાર પર જઈ શકો, બધે જઈ શકો. પણ તારે અહીંથી યુએસ જવું છે તો કાર પર કે બાઇક પર ના જવાય, ત્યાં ફ્લાઇટ જ જોઈએ. તો એ રીતે જો તમારે અહીંથી ડેવલપ ઇકોનોમી બનવું છે તો આ બાઇક ને કાર જેવી સિસ્ટમ ના ચાલે. ત્યાં તમારે એટલું સ્પીડથી જવું પડે અને એટલું સિક્યુરિટી સાથે તારે એરથી જ જવું પડે. તો એ Yes. માટેની પોલિસી તો આપણી પાસે બહુ લેકિંગ છે. અને એટલે જ આ માર્કેટ એનું એક ક્લિયર રિફ્લેક્શન છે. મેં કીધું ને કે હું ઓલવેઝ ક્યારે હું ઇક્વિટીઝ કે કોમોડિટીઝની મૂવમેન્ટ બિલીવ ના કરું, જ્યારે હું પ્રિડિક્ટ કરું છું. હું ઓલવેઝ રૂપી અને બોન્ડ માર્કેટ કરું, કારણ કે એ માર્કેટ ડેપ્થ વાળું છે. આપણું આખું ઇન્ડિયન માર્કેટ 4 ટ્રિલિયનનું છે. યુએસ નું ખાલી ડેટ માર્કેટ 21 ટ્રિલિયનનું છે. અને ડોલરને જો તમે બોન્ડને ભેગું કરો તો 71 ટ્રિલિયન ડોલરનું આખી ગ્લોબલ અર્થવ્યવસ્થા ત્યાં પડી છે. તો બેઝિક એના હિસાબે જ્યારે ત્યારે કોઈ પ્રિડિક્શન કરતા હોય તો આ થવું જોઈએ. તો ઇન્ડિગોનું તો મને એવું દેખાઈ રહ્યું છે કે ગવર્મેન્ટે આમાં બહુ મોટું વર્ક કરવું પડે, કારણ કે 64% તો શેર પણ નહીં રહે મારા હિસાબે. હવે તો 54%, 55%, છતાં એક કેપ રાખવી જોઈએ. જેમ એફડીઆઈ ની કેપ હોય છે, એફઆઈ ની કેપ હોય છે, એમ 30-40% કેપ હોવી જોઈએ. એટલે શું છે કે બીજાને પણ આગળ વધવાનો ચાન્સ મળે અને બેઝિક ક્યારે ત્યારે આવું કંઈક ડિઝાસ્ટર થાય તો આપણે એટલું સડન મોટી ઇમ્પેક્ટ ના પડે. આની ઇકોનોમિક ઇમ્પેક્ટ તો હજી કોઈ વાત જ નથી કરતું. હવે તો આપણે લિયોન મેસી તરફ મેચ તરફ જઈએ, ધ્યાન આપણે તરત જ ભૂલી જઈએ. Surprisingly enough, the news are all focused on Messi. Kolkata goes mad. હા, એમાં બી તમે જો ડિઝાસ્ટર થયું છે. ખાલી મીન્સ કે ફૂટ કેટલા મીટર છે દૂર હશે, આટલા બધા મીટર દૂરથી એક ટોળાથી ઘેરાયેલા વ્યક્તિને જો 12,000 રૂપિયા લોકોએ આપ્યા હતા અને ટાઈમ વેસ્ટ કર્યો અલગ. આખું સ્ટેડિયમ ખચોખચ પર હતો. મીડિયામાં બી તમારે મીન્સ કે ખાલી કેમેરા સિવાય કઈ મેસેજ દેખાતો નતો. હવે એને જોવા માટે લોકો 12,000 રૂપિયા ખર્ચ કર્યા. હવે જોઈ ના શકાય એટલે સ્ટેડિયમ તોડવાનું સ્ટાર્ટ થયું, આ થયું અને બહુ મોટું ડિઝાસ્ટર થયું. અને એ અને બહાર નીકળે બંગાળમાં તો એ નેક્સ્ટ સ્ટેપ એ જ હોઈ શકે, બીજું ના હોઈ શકે. પણ હા, ડેફિનેટલી મીન્સ કે એક વ્યક્તિને જોવા માટે તમારા સન માટે હું તો ઓલવેઝ જોઉં છું કે કોસ્ટ આજે હું કોસ્ટ કરું છું. લાઈક હું શેર, કારણ કે અમે શું છે કેલ્ક્યુલેશન વધારે કરતા થઈ ગયા છે, તો હું ક્યારે પણ પૈસા ગમે ત્યાં વાપરવાના હોય, મીન્સ કે નાના મોટા કોઈ પણ કોઝમાં વાપરવાના હોય, જો એ સોશિયલ કોઝ નથી તો હું હંમેશા વિચારું છું કે હું જે આ રૂપિયા અહીંયા વેસ્ટ કરું છું એની જગ્યાએ કંઈક ઇન્વેસ્ટ કરું તો એ મને શું રિટર્ન આપશે. કારણ કે મીન્સ કે જ્યારે તમે આવું બધું લક્ઝરી કે આ બધું જોશો તો એ ઓલવેઝ કોસ્ટિંગ છે. ત્યાંથી બહાર નીકળી ગયા, તમને ફોટો બી નથી પડવાનો, તમારે ખાલી આંખથી જોવાનું. એનાથી વધારે સારું તો ટીવીમાં દેખાય. તો ડેફિનેટલી એટલો ખર્ચ કરે. ટીવીમાં હંમેશા સારું દેખાય છે. તમે ક્રિકેટ મેચ પણ જુઓ તો 3-4 એંગલથી તમને પેલો માણસ કઈ રીતે આઉટ થયો દેખાડે છે. તમે સ્ટેડિયમમાં બેઠા હો તો સ્પ્લિટ સેકન્ડમાં આઉટ થઈ ગયો, એમ્પાયરે આગળ ઊંચી કરી દીધી, પછી કઈ રિપ્લે થતું નથી. હા, અને એ પણ બાજુમાં જે મોટી સ્ક્રીનમાં ખાલી એ બી તમે સામે બેઠા હોય તો દેખાય. બાકી તમે ઘરે એટલો ખર્ચ કરીને ઘરે આખું ઘર તમે જમતા આખા ઘર ટ્રીપ કરતા કરતા તમને સારી રીતે મેચ જોઈ શકો. આમાં પણ એવું જ હતું, લાઈક કે બધાને ખ્યાલ હતું કે 10 મિનિટ માટે આવવાના હોય, 10 મિનિટ માટે આપણે 12,000 રૂપિયા ભરીએ છીએ, પ્લસ કઈ બધાને હાથ તો મિલાવા નથી. એક ફોટો પાડવાની કિંમત તમે જો મીડિયામાં જોશો તો એક ફોટો એમની સાથે ખેંચવાની કિંમત લાખો રૂપિયામાં હતી. મીન્સ કે એમની સાથે એઆઈ થી પડાઈ લો કે મીન્સ કે ફોટો શું કામ પડાવવાનો છે કે તારે સોશિયલ મીડિયામાં મૂકવો છે. એઆઈ થી અત્યારે તારે ગમે સાથે ટ્રમ્પ સાથે પણ ફોટો પડાવી શકો છો, તો મૂકી દો એમાં ફોટો પાડીને. ત્યાં એને પણ યાદ નહીં હોય કે તમે પડાવ્યો છે કે નથી પડાવ્યો. તો ડેફિનેટલી આપણે મીન્સ કે આ બધા વિચારો કરવાની જરૂર છે. લાઈક બચત જ્યાં સુધી નહીં થાય એમને ત્યાં સુધી નવું તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકો. એક વાત આપણે હજુ બાકી રાખી અને એ એમપીસી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે કહ્યું ગયા ક્વાર્ટરમાં, એટલે જૂન ટુ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8% જીડીપી ગ્રોથ રેટ થયો. હવે એ સિલેક્ટિવલી શેના માટે કહેવાનું? આખા વર્ષનો ગ્રોથ રેટ જીડીપીનો 6.5% વધારે થવાનો નથી. 6.5% થાય તો નસીબદાર તમે. એટલે
આ એમપીસી નું જે અહેવાલ આવ્યો અને 25 બેઝિસ પોઈન્ટ ઘટાડ્યા એમણે, એને આપ કઈ રીતે જુઓ છો શેર બજારના અનુસંધાને? ચરથી એ જે જીડીપી છે એ મીન્સ કે પ્યોર જીડીપી છે, એમાં નોમિનલ રેટ નથી. ઇન્ફ્લેશન એડ કરો તો આ ગ્રોથ તળિયે છે. લાઈક કે તમે અત્યારે આપણે ગઈકાલે જ ઇન્ફ્લેશનના ડેટા આવ્યા, 0.70 આપણે ઇન્ફ્લેશન આવ્યો. હવે તમે જીડીપી ગ્રોથ આપણે 8% લઈ લઈએ પ્લસ 0.70 એટલે 8.7. ગયા આખા વર્ષે આ નોમિનલ જીડીપી ગ્રોથ 11% ઉપર રહ્યો છે. એટલે આપણે નીચે જ આવ્યા છે, પણ બેઝિકલી આપણે શું છે કે ખાલી સારી ફિગર 8% ની આપણને દેખાય છે, પણ સામે આપણી ઇન્ફ્લેશન નથી. અને જો આ રીતેની પરિસ્થિતિ રહી અને આજે આપણે હમણાં જીએસટી ને કટ કર્યા છે તો આપણે 2% થી વધી શકીએ એ પણ અત્યારે પરિસ્થિતિ નથી. કારણ કે એ જે એક ડિમાન્ડનું મોટું પાયા જે આવી હતી એ નવેમ્બરમાં આવી હતી ગયા મહિને, અને ઓક્ટોબર એન્ડ થી જ્યારથી જીએસટી કટ કર્યા હતા, તો ડિમાન્ડ બેઝ ઇન્ફ્લેશન જ નથી. લાઈક કે આજે પણ ઇન્ફ્લેશન નીચે આવ્યું છે, સપ્લાય બેઝ ઘટીને આવ્યું છે, ડિમાન્ડ બેઝ તો છે ને, એબસન્ટ છે હજી. તો જો ફેસ્ટિવિટીમાં ખાલી 0.7% ઇન્ફ્લેશન વધુ, તો હવે જે આગળના ઇન્ફ્લેશનના ડેટા આવશે મારા હિસાબે 2% થી નીચે રહેશે. એટલે તારે કયા પ્રકારના રોકાણકારને ફળે? પર્ટિક્યુલર આમાં શું છે કે લાઈક કે જીડીપી ગ્રોથ છે એ આપણો ઉપર છે, પણ સામે ઇન્ફ્લેશન નીચે છે. એટલે તમામ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ માટે આ પોઝિટિવ છે કે જે કંપનીઓ પ્રોડક્શનમાં વધારે હોય, સર્વિસ કરતા પ્રોડક્શનમાં વધારે હોય, અને જેમનું એક્સપોર્ટ નહીં પણ ડોમેસ્ટિક માર્કેટ ઉપર ફોકસ વધારે હોય. એમાં પહેલું સેક્ટર સિમેન્ટ રહેશે. સિમેન્ટ ટોટલી ઇન્ડિયન ડોમિનન્સ વાળું સેક્ટર છે, અને જેને ઇનપુટ કોસ્ટ ઓલવેઝ થોડું નેગેટિવ અસર થતી હોય છે. તો સિમેન્ટ કંપની માટે સારું. સિમેન્ટ કંપની માટે સારું તો એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને પણ સપોર્ટ મળે. બજેટ નજીક આવી રહ્યું છે તો એનો પણ ઓલવેઝ બજેટ પહેલા સેન્ટિમેન્ટ ઇમ્પેક્ટ આ સેક્ટર લેતું હોય છે. સેકન્ડ જે છે એ હોટલ ટુરિઝમ ક્ષેત્ર છે, કારણ કે મીન્સ કે લોજિસ્ટિક, હોટલ અને ટુરિઝમ આ બધા ક્ષેત્રને પણ લાઈક આ ઇન્ડિગો થોડું ઇશ્યુ કરી ગયો હોટલ ટુરિઝમ ક્ષેત્રને પણ આ કારણે ફાયદો? લોજિસ્ટિક ને ઘણો ફાયદો થશે, બહુ ફાયદો થશે. ક્રૂડના ભાવ નીચે છે અને મીન્સ કે એના હિસાબે ત્યારે જે ગ્લોબલ લોજિસ્ટિક, ડોમેસ્ટિક તો પેટ્રોલ ડીઝલમાં કોઈ ફરક નથી પડે એટલે એમને તો કોઈ ફરક નહીં પડે, પણ જે ગ્લોબલ લિંક સેક્ટર્સ છે એમાં એમને ઘણો ફાયદો થશે. ઇન્ડિગો સિવાયના એવિએશન સેક્ટરને પણ ફાયદો છે, કારણ કે એમનો માર્કેટ છે 100% વધશે, અને ડેફિનેટલી ક્રૂડના ભાવ નીચે છે. એ લોકો બહારથી મીન્સ કે એટીએફ પુરાઈને આવશે, મીન્સ કે ફ્યુઅલ પુરાઈને આવશે, તો ત્યાં ઘણું સસ્તું છે આપણા કરતા. તો ડેફિનેટલી આ બધા સેક્ટર્સ ઘણા છે. આરબીઆઈ જે કટ કર્યું છે અને આપણે લેગ ઇમ્પેક્ટ આવે છે. ઘણી વાર આપણે એવું છે કે વધારવા માટે બેંક પૂછતી નથી, પણ ઘટાડવા માટે આપણે પૈસા આપવાના. મીન્સ કે આ સિસ્ટમ આપણે ઓલવેઝ, મીન્સ હું તો ઘણા ટાઈમ કહું છું કે આવી સિસ્ટમ કેમ કે જ્યારે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ વધારે છે તો એ લોકો ઓટોમેટિક વધારી દે છે, એક દિવસની પણ રાહ નથી જોવાતી. પણ જ્યારે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ કરે છે અને જો તમારે તમારી લોન ઉપરના રેટ કટ કરવા છે તો તમારે પૈસા ભરવાના, એ ફી ભરવાની 1900-2000 રૂપિયા અકોર્ડિંગ ટુ યોર મીન્સ કે જેટલી લોન છે એ આધારિત તમે ફી ભરો તો તમારો ઇન્ટરેસ્ટ રેટ કટ કરે, નહીં તો ના કરે. તો બેઝિકલી આ સિસ્ટમ જ એ છે તો બેન્કિંગ જ્યાં સુધી રેટ કટ ને પાછો ના કરે ત્યાં સુધી જે આરબીઆઈ નો ઓબ્જેક્ટિવ છે કે લોઅર રેટ રાખીને હું મારા જે પણ સેક્ટર છે જે ખાલી આવ્યો છે, એ પાછું થવાનું જ નથી. અને તમે જો રિયલ એસ્ટેટ કંપનીઓના શેરના ભાવ જોઈ લો તમે, તરત તમને ખ્યાલ આવી જશે કે નહીં તો રિયલ એસ્ટેટ સેક્ટર માટે આટલો રેટ તો બહુ નીચો રેટ ગણાય. 6-6.5% લોન આપે જો બેંક, તો આઈ થિંક અહીંયા બૂમ થઈ જાય, પણ એ સેક્ટર નથી ચાલી રહ્યો ડિસ્પાઇટ કે બજેટ આવી રહ્યું છે. ખાલી મીન્સ કે ટાયર 1 માં જ સેલ્સ છે, ટાયર 2-3 માં આ સેક્ટર સારું નથી કરી રહ્યું. તો ડેફિનેટલી બુસ્ટ માટે જે મીન્સ કે જે આરબીઆઈ કોઈ પ્રણથી, કારણ કે આ કોસ્ટ મોટી પડે રિઝર્વ બેંક ગવર્મેન્ટ બધાને, રેટ કટ કઈ એમનામ ના થાય, પણ છતાં આનું પાસું નથી આવી રહ્યું. એટલે સેક્ટર વાઇઝ મન નથી લાગી રહ્યું કે આ પોલિસીની કોઈ મોટી પોઝિટિવ કે નેગેટિવ ઇમ્પેક્ટ જોવું જોઈએ, એક ન્યુટ્રલ તરીકે જ જોવું જોઈએ. સેકન્ડ કે એમનું જે કમેન્ટ્સ હતા સેક્ટરને લઈને એમને ઘણા બધા ચેન્જીસ કર્યા છે જે આરબીઆઈ થી થઈ શકતું હતું. એમાં પર્ટિક્યુલર એનબીએફસી માટે ઘણી રાહત કરી છે, અને જે બહુ મોટું વેલ્યુએશન ગેપ હતો કે બહુ મોટું બિઝનેસ ગેપ હતો બિટવીન ધ બેંક્સ એન્ડ એનબીએફસી, એ ધીમે ધીમે નેરો થઈ રહ્યો છે. મારા હિસાબે એ સિસ્ટમ માટે ઘણું સારું છે, કારણ કે અત્યાર સુધી જે બેંક્સ પાસે આખું મીન્સ કે તંત્ર હતું એ ધીમે ધીમે હવે એનબીએફસી પણ એ તંત્રમાં આવી રહી છે. નાની બેંકો પણ એ એમ્બિશન લઈ રહી છે. તો જે નાની બેંકો ને એનબીએફસી છે એના માટે ડેફિનેટલી આ પોલિસી સારી છે, કારણ કે બેંકોને જે ધિરાણ એ લોકો જે કસ્ટમરને ધિરાણ કરે છે બેંકો પાસેથી લઈને કરે છે.
તો એમને તો ડેફિનેટલી લોઅર અને આર્બિટ્રેજ કરીને એક રેટ મળશે. એમની જે NIM નીમ જે કહેવાય નેટ ઇન્ટરેસ્ટ માર્જિન એ સુધરશે અને બિઝનેસ બી સુધરશે એવું મારું માનવું છે. રવિભાઈ, એક બીજી વાત છે જે જોરશોરથી ચર્ચાઈ રહી છે, એ છે પહેલા કોમનવેલ્થ ગેમ આવવાની અને પછી ઓલિમ્પિક્સ આવવાની. કોમનવેલ્થ ગેમ આવવાની હવે નક્કી થઈ ગયું છે અને ઓલિમ્પિક 2036માં આવશે. એ આવશે કે નહીં આવે નક્કી થતા 2033-34 થશે, ત્યાં સુધી તો બૂમ 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 ચાલ્યા કરશે. તો આની શું ઇમ્પેક્ટ થવાની શેર બજાર? અમદાવાદમાં તો ઠેર ઠેર બોર્ડ લાગ્યા છે, આવતો દાયકો અમદાવાદનો. અમદાવાદનો દાયકો ગયો ક્યાં છે તો આવશે. અમદાવાદનો દાયકો પહેલા હતો, અત્યારે બી છે અને હજી પણ રહેશે. શું કામ? કારણ કે પબ્લિકનું જે માઇન્ડસેટ છે અમદાવાદ હોય કે ગુજરાતની, એનું સૌથી મોટું એડવાન્ટેજ શું છે કે શું કામ ગુજરાતીઓ પ્રમોટર થાય છે, શું કામ ગુજરાતીઓ મીન્સ કે આટલા ફોરેનમાં પણ ટકી રહ્યા છે. એનું રીઝન શું છે કે આપણને એક જ આપણો ઓબ્જેક્ટિવ હોય છે પૈસા, મીન્સ કે વેલ્થ. જે વેલ્થ એના જ હિસાબે મીન્સ કે તમે ભલે મહારાષ્ટ્ર ફર્સ્ટ નંબરે હોય, પણ જો અકાઉન્ટનું સેગ્રીગેશન કાઢે તો મૂળ તો ગુજરાત જ હશે. તો ગુજરાતના લોકો શું કામ શેર બજાર સાથે આટલા એસોસિએટેડ છે, આટલા વર્ષોથી એસોસિએટેડ છે અને આટલું વેલ્થ બનાવ્યું છે? કારણ કે આપણે ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ અપ્રોચથી ચાલે. આપણને થોડું પોલ્યુશન કે સોશિયલ કોઝ કે આ બધું આપણે પછી, આપણે સૌથી પહેલું હોય છે કે જો કોઈ કંપની કે કોઈ વસ્તુ કે કોઈ ઇવેન્ટ જો ગુજરાતમાં આવશે તો સૌથી પહેલું શું થશે? જમીન મકાનના ભાવ વધશે. તો બધા પાસે જમીન છે, બધા પાસે મકાન છે, તો એમને એ એક ખુશી છે. સેકન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રુવ થાય, કારણ કે કોઈ પણ કંપની આવે તો એ ગામ એ મીન્સ કે અત્યારે તમે તેલંગાનાની જે મીન્સ કે આજે જ એક સવારે ડેટા છે કે આખા ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ જો લોન ગ્રોથ કોઈ એક સ્ટેટમાં છે તો ગુજરાતમાં છે. ગુજરાતનો જે લોન ગ્રોથ છે, જે બેંકો પાસેથી લોન લીધી છે, હાઈએસ્ટ છે. અને હાઈએસ્ટ ડિપોઝિટ ગ્રોથ છે એ કર્ણાટકામાં છે. અને પર્ટિક્યુલર બેંગ્લોરનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડ થઈ રહ્યું છે તો એ એમનો સૌથી હાઈએસ્ટ છે. કારણ કે બેઝિક આ બંને સ્ટેટ જ અત્યારે ગ્રોઈંગ સ્ટેટમાં આવી રહ્યા છે. અધરવાઇઝ સ્ટેટ જે છે એ લોકો ઘણું કરે છે, બટ હજી એમને થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ લેક છે. તો જો કોમનવેલ્થ આવશે, જો ઓલિમ્પિકની ચર્ચા અહીંયા ચાલુ થાય છે અને થઈ રહી છે, એ પ્રમાણે મારા હિસાબે એક તો સૌથી મોટો એડવાન્ટેજ શું છે, ઘણા બધા બ્રિજના કામ અટકેલા પડ્યા હતા. હું ઓબ્ઝર્વ કરી રહ્યો હતો, કારણ કે રિસર્ચ વાળાને ઓબ્ઝર્વ કરવું જોઈએ અને ક્વેશ્ચન થવા જોઈએ. એ બધા કામ ચાલુ થઈ ગયા છે. એટલે આ તો અમદાવાદનો પહેલો એડવાન્ટેજ એ છે કે ઘણા બધા ફંડ લેકના હિસાબે આપણે કામ બંધ હતા કે ધીમે ધીમે નુકસાન નહીં જાય, એમાં નુકસાન નહીં જાય, કારણ કે થશે. આ લોકો બ્રિજ બાંધે છે પછી બ્રિજ તૂટી જાય છે. આપણે ગુજરાતમાં આપણું જે માર્ગ અને મકાન ખાતું છે એ બ્રિજ બાંધે છે, એના કરતા વધારે ઝડપે બ્રિજ તૂટે છે. અને એક બ્રિજનો દાખલો તો એવો છે કે જેટલામાં બંધાયો એના કરતા એને તોડવાનો ખર્ચો વધારે થયો, અને જેટલામાં તૂટ્યો એના કરતા વળી બાંધવાનો ખર્ચો વધારે થશે. એટલે આ જા બા ખા, તું તારે બાપા ખાધા કર, એને કોઈ કારણો લાગતા નથી. ડિંડોલી બ્રિજ પર ટેન્કર અધવચ્ચે લટકી જાય તો ચાલે. તો એમાં જવાબદારી કોઈના માથે કેમ નહીં નક્કી થતી હોય? જે આપણે આગળ શરૂઆત પણ મેં કીધું કે આપણી પાસે હજી મીન્સ કે આપણા એમ્બિશન છે ને એ અત્યારે ફોર એક્ઝામ્પલ લક્ઝરી કારના છે ને આપણી પાસે પૈસા છે એ સાયકલના છે. એટલે સાયકલના પૈસા હોય ને લક્ઝરી કાર આપણે મીન્સ કે કરવું હોય તો આપણે શું કરવું પડે? લાઈક આપણે ઘરે જ વસ્તુ કોઈ લાવી છે એટલે તૂટી જાય એવા બ્રિજ બાંધવાના. હા, એ જ કહું છું કે એના હિસાબે શું છે કે લાઈક આપણી જે સિસ્ટમ છે એ આપણે શું કરીએ છીએ કે જે કોઈ પણ આપણે મીન્સ કે L1 સિસ્ટમ ઇન્ડિયામાં જ વધારે છે, વર્લ્ડમાં L1 સિસ્ટમ નથી. L1 સિસ્ટમ શું છે કે આપણે લોવેસ્ટ બીડર હોય એને આપણે કોન્ટ્રાક્ટ આપીએ. મીન્સ કે અત્યાર સુધી એ બધા જ રોડ છે, પ્રોજેક્ટ છે, એમાં સિસ્ટમ હોય છે કે જે સૌથી નીચેનો રેટ આપશે એને આપણે આપી દઈશું. આપણે નહીં જોઈએ કે L1 બીડર જે છે એને આગળ શું કરવું છે, શું એનું ક્વોલિફિકેશન છે, કેટલા એના આગલા બ્રિજ તૂટા હતા. આજે ફોર એક્ઝામ્પલ કોઈ L1 માં આવ્યું અને એને આગળ 10 બ્રિજ તૂટી ગયા, છતાં પણ એને લોવેસ્ટ બીડ કરી છે એટલે આપણે એને કોન્ટ્રાક્ટ આપવાનો. એટલે બેઝિક આ સિસ્ટમ મેં જ કીધું ને કે એજ્યુકેશન હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધા સિસ્ટમ ઘણી બધી ઇમ્પ્રુવ કરવાની જરૂર પણ છે.
અને કરવી પડશે, નહીં તો મીન્સ કે હવે પબ્લિક છે, પહેલા સહન શક્તિ હતી, મીન્સ કે એટલીસ્ટ આપણી એજ સુધી, તમારી એજ સુધી, મારી એજ સુધી, અત્યાર સુધી આપણે શું છે, કારણ કે આપણે શું છે, હજી નવું જોયું છે. આપણે અત્યાર સુધી છેલ્લા 30-40 વર્ષમાં જે ડેવલપમેન્ટ છે એ આખું આંખ સામે જોયું છે, એટલે આપણે અત્યારે થોડા સેટિસ્ફાઈડ છે. પણ જે નવી જનરેશન છે એનાથી સંતુષ્ટ નથી, એટલે ડેફિનેટલી એનાથી શું થાય કે એમની આકાંક્ષા બહુ મોટી છે, જે આપણે જ ઊભી કરી છે. પણ એ આકાંક્ષાને પૂરું કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો ડેફિનેટલી આજે જે રીતે સ્ટેડિયમમાં થયું એ રીતે મીન્સ કે વિરોધ વધે, લોકો હવે કઈ સહન કરે એવું નથી. આપણે શું છે કે રસ્તો તૂટેલો હોય તો સાઈડમાં ચલાવીને જઈએ, પણ હવેની જનરેશન આટલું સહન નથી કરતી. એ લોકોને એવું છે કે આવું ના હોવું જોઈએ. તો ડેફિનેટલી અવેરનેસ, એજ્યુકેશન આ બધું આવતું જાય એટલે સહન શક્તિ પણ ઓછી થતી જાય અને ગવર્મેન્ટ પર ફરજ પણ પડશે. અને ના હોવું જોઈએ. આઈ થિંક કે બ્રિજની ને તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે લાઈક આવી રીતે જે હોય તો એની કોઈ રિસ્પોન્સિબિલિટી થવી જોઈએ કે મીન્સ કે એમાં જે નુકસાન થયું છે એ નુકસાન શું કામ સરકાર પર, શું એક કામ જમાનામાં ગુજરાતના રસ્તા અને ગુજરાતના પબ્લિક કન્સ્ટ્રક્શન્સ ની દાખલો અપાતો, મિસાલ અપાતી ક્વોલિટીની. એના બદલે આજે ભલભલી મોટી મોટી કંપનીઓ, પબ્લિક લિમિટેડ કંપનીઓ બાંધેલા બ્રિજ પણ તૂટી પડે છે, અને કેટલાક તો ઉદ્ઘાટન થાય તે પહેલા જ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દે છે. એનું રીઝન શું છે? લાઈક કે આજે તમે જો તો પહેલા આપણે એક જ કોમ્પિટિશનમાં કોઈ હતું જ નહીં. લાઈક આપણે કેમ ઇન્ડિગો છે કે એનો 64% માર્કેટ શેર છે, એમ કોઈ પણ બિઝનેસ ના હોય તો ગુજરાત સિવાય આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપતા કોઈ સ્ટેટ નહોતા. પણ હવે તો આપણે બધે સ્ટેટ ફરી રહ્યા છે. તમામ સ્ટેટ પોતે મીન્સ કે ઇન્ક્લુડિંગ તેલંગાના જેવું સ્ટેટ છે એ અત્યારે બિઝનેસ કરવા માટે જમીન મફત આપે છે. બિહાર જમીન મફત આપતું થઈ ગયું, જ્યાં વર્કર પણ છે અને બિઝનેસના સ્કોપ પણ છે. યુપી ડેવલપ થઈ રહ્યું છે. તો ધીમે ધીમે કોમ્પિટિટર ગુજરાતના વધી રહ્યા છે. હવે તમારે એક જગ્યાએ પહોંચીને પછી જો કોમ્પિટિશનમાં ટકવું હોય તો તમારે એગ્રેસિવ જવું પડે, કારણ કે જેટલા તમે મોટા છો એટલી તમારી ઉપર રિસ્પોન્સિબિલિટી, લાયબિલિટી વધુ હોય, અને એ રીતે તમારે ચાલુ જોઈએ. આપણે ઘરના વડીલ છે કે ગુજરાત મોડલ પછી આખા ઇન્ડિયામાં ગયું તો ગુજરાત મોડલને પણ આગળ કંઈક લઈ જવું પડશે, કારણ કે અધરવાઇઝ તો શું છે કે જો ગુજરાત મોડલ સેમ છે, આપણે અહીંયા જમીન એટલે મકાન ગુજરાત મોડેલને આગળ લઈ જશો એટલે વધારે બ્રિજ તૂટે એમ? ના ના, એ મોડલ નહીં, આપણે ડેવલપમેન્ટના જે થિયોરિટિકલ મોડલની વાત કરીએ. તો આપણા બધા અધિકારીઓને ડેપ્યુટેશન પર મોકલી આપીએ, ત્યાં ગમે ત્યાં જાય ત્યાં બ્રિજ તોડી નાખશે એ લોકો. જરૂરથી બસ એ બ્રિજ તૂટે ત્યાં સુધી મીન્સ કે એ લોકો ચાલે, પણ જ્યાં સુધી કોન્ફિડન્સનો બ્રિજ ના તૂટે એ પહેલા એ લોકોનો બ્રિજ સંધાઈ જાય તો સારું. નહીં તો શું થાય કે કોન્ફિડન્સનો બ્રિજ તૂટે ને પછી આપણી જે પોલિસી છે કે ચાપટ ખાઈને પછી પોલિસી બનાવી, એ પોલિસી બહુ નહીં ચાલવી જોઈએ. કારણ કે એનાથી શું થાય કે એનાથી મીન્સ કે ઘણું બધું ડેવલપમેન્ટ જે ચાલી રહ્યું છે એના ઉપર લોકોનું ટ્રસ્ટ ઉડે. ટ્રસ્ટ ઉડે ને એ પછી બ્રિજ બાંધવો એ બહુ મોટો છે. ટ્રસ્ટનો બ્રિજ બાંધવો ને એ કોઈ કંપની છે જેને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને એમને મીન્સ કે ઓલવેઝ જ્યારે તમારી સાથે આવતા હોય લોકો, તો એમની એમ્બિશન ઉપર હોય કે ભાઈ ગુજરાત એટલે મીન્સ કે વર્લ્ડમાં એનું નામ છે, લોકોને મીન્સ કે એવી એક કોઈ એ લોકો પોતે એક ધારણા કરીને આવે. પછી જો આપણે એ અહીંયા ફૂલફિલ ના કરી શકે તો ઘણી બધી કંપનીઓ પછી શું થાય કે પોતે અહીંથી શિફ્ટ થઈ રહી છે, થઈ જાય, એ પણ પોસિબિલિટીઝ છે. ઇન્વેસ્ટમેન્ટ મીન્સ કે વાઇબ્રન્ટમાં જે આવ્યું છે કદાચ એ ફૂલફિલ ના થાય તો ઘણું બધું નેગેટિવ ડેવલપમેન્ટ થાય. આ જે કોમનવેલ્થ જે આવશે એ આપણી માટે એક હિસ્ટોરિકલ ઓપોર્ચ્યુનિટી છે. જેમ દિલ્હીમાં આપણે જોયું હતું, ડિસ્પાઇટ ઓફ ધીસ મીન્સ કે ઘણું બધું નેગેટિવ ન્યૂઝ હતા છતાં ખુદ દિલ્હીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ, રમતગમત આ બધાનો વિકાસ ઘણો થયો. હવે મીન્સ કે અહીંયા તમે જો કે સાનિયા મિર્ઝા આવી રીતે હવે ધીમે ધીમે બધા જે પણ સ્પોર્ટ પર્સન છે આવશે, એક એન્કરેજમેન્ટ સ્પોર્ટ ઇન્ડસ્ટ્રીને અમદાવાદમાં મળશે. તો આ તક જો ગઈ તો આ છેલ્લી તક છે. અહીંયા બેઝિક કોમનવેલ્થ થી થોડું જમીન મકાનના ભાવ પણ સ્થિર થયા છે, ઉચકવાના ચાલુ થયા છે. સાથે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ જો ચાલુ થઈ રહી છે અને આ બધા નવા સ્ટેડિયમ બનશે તો એમ્પ્લોયમેન્ટ પણ મળશે. પણ હા, આ અત્યારે તમારે એવું 100% માનવું જોઈએ કે હાલમાં ખર્ચો છે, આનું રિટર્ન શું આવશે, કારણ કે કોમનવેલ્થ ગેમ્સની જે બીડ છે એમાં આપણી સાથે જે એક કન્ટ્રી હતું એનું નામ ખાલી જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે કે ઇન્ડિયાને શું કામ કોમનવેલ્થ ગેમ મળી છે. તો બેઝિક એટલું બહુ મોટું પ્રાઉડ લેવાની જરૂર નથી, પણ આને ઓપોર્ચ્યુનિટી ગણીને પ્રાઉડ થઈ શકે ત્યાં પહોંચવાની જરૂર છે. એ તો બ્રિજ નહોતું તોડતું, માણસોને માથા કાપી નાખતું. યસ. આ બધી ચર્ચાને અંતે રવિભાઈ, રોકાણકારોને શું સલાહ આપશો? નેક્સ્ટ લાસ્ટ 10 minutes ફોર યુ.
યુ એડ્રેસ ધી ઇન્વેસ્ટર્સ, ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના ઇન્વેસ્ટર્સને આપ શું સલાહ આપશો? ઝડપથી અત્યારે એક તો શું છે કે જનરલ જે નાના ઇન્વેસ્ટરો છે આ છે જે હજી પણ માર્કેટમાં સારો કોન્ફિડન્સ લઈ અને એસઆઈપી ચાલુ રાખી છે, માર્કેટમાં પાર્ટિસિપેશન ચાલુ રાખ્યું છે. ડેરિવેટિવ માર્કેટ થોડું ધીમે ધીમે હટી રહ્યું છે, તો એના હિસાબે કદાચ એ તમને ઓછું દેખાશે, કારણ કે ઘણા બધા રેગ્યુલેટરી ચેન્જીસ આવી ગયા છે અને એના હિસાબે હવે ધીમે ધીમે જે કેશ માર્કેટ છે એક્ટિવ થઈ રહ્યું છે. હવે આમાં બે વ્યક્તિ હોઈ શકે, એક તો ઓલરેડી રોકાણ કરવું છે અને એક તો જેમને રોકાણ કરવું છે. હવે એ બંનેની જે પણ પહેલા જે છે જેમને રોકાણ કરી લીધું છે એ લોકો મારા હિસાબે હવે થોડી નિરાશા ના અનુભવે. મારા હિસાબે આવતા 1 થી 1.5 મહિનો માર્કેટમાં બ્રોડર માર્કેટ સારું ચાલવાનું છે. અને બેસિક ઇન્ડાઇસિસમાં ના જુઓ તમે કે ઇન્ડેક્સ નથી ચાલતો એટલે માર્કેટ ના ચાલુ, પણ તમે જો નીચેના જે વેલ્યુએશન, ટૂંકમાં તમે એવું કહો છો કે શેર સ્પેસિફિક જુઓ, હા તમે ઇન્ડેક્સ કે નિફ્ટીને ના પકડો. હા, અત્યાર સુધી તો એ પકડાયું છે છતાં રિટર્ન તો આવું જ નથી. આપણે જો ઇન્ડેક્સને પકડીને ચાલતા હોય તો આપણા પોર્ટફોલિયોમાં કોઈ ચેન્જ નથી. ઉલટાનું પોર્ટફોલિયોમાં ઘણા સ્ટોક એવા છે અને લગભગ ઘણા બધા ઇન્વેસ્ટરો એવા છે જેને પીએસયુ કંપનીઓના શેર લીધા છે, અત્યારે બહુ નીચે ચાલી રહ્યા છે. અને પીએસયુ સેક્ટર એવું સેક્ટર છે જે અત્યારે માર્કેટનું સૌથી ખરાબ પરફોર્મ કરતું સેક્ટર છે. કારણ કે આપણે જયારે બેંક ઓફ મહારાષ્ટ્રનો ઓએફએસ લઈને આવ્યા એટલે લોકોને એવું થયું કે એલઆઈસી ના બધી કંપનીઓમાં સરકાર પોતાનો હિસ્સો વેચવા આવશે, અને ઓલવેઝ જયારે ગવર્મેન્ટ હિસ્સો વેચે ડિસ્કાઉન્ટમાં વેચે એટલે માર્કેટ પીએસયુ ઉપર થોડું ટ્રેક્શન નથી આવી રહ્યું. મારા હિસાબે કદાચ હવે આ વેલ્યુએશન પર એલઆઈસી નો સ્ટેક વેચવો એ મુશ્કેલ છે અને એટલું એપેટાઇટ પણ નથી કે લોકો પીએસયુ તરફ જાય. એટલે હવે ધીમે ધીમે શેરના ભાવ વધશે. બજેટ સ્પેસિફિક રેલી 15 ડિસેમ્બર નોટ કરી લો, 15 થી 16 ડિસેમ્બર પછી એફઆઈઝ નું જે એક્ટિવિટીઝ છે આવતા સપ્તાહથી એ ધીમે ધીમે ઓછી થશે. એટલે જે એ લોકો સિવિયરલી વેચતા હતા અને તમે જો કેશ માર્કેટમાં પણ વેચે છે, ડેરિવેટિવ માર્કેટમાં પણ એ લોકો વેચીને જાય છે જે ફોરેન ઇન્વેસ્ટરો, એમનો વેગ ઓછો થશે. હવે આપણી પાસે તો પૈસા છે, ડોમેસ્ટિક જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ લોકો 8-10% લિક્વિડિટી ઉપર પણ બેઠા છે, એટલે એમની માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાના પૈસા સારા છે. પ્લસ બજેટ આવી રહ્યું છે તો લિક્વિડિટી પણ તમે કેશ ના રહી શકો, ઇન્ટરેસ્ટ રેટ ઘટી રહ્યા છે તો ડેટમાં પણ ના રાખી શકો. તો એના હિસાબે આ જે પૈસા છે ફ્લો એ નાની અને મધ્યમ કક્ષાની કંપનીઓ ઉપર આવશે અને જેની માર્કેટમાં કદાચ ઇન્ડેક્સ પર અસર નહીં દેખાય પણ માર્કેટમાં તમારા પોર્ટફોલિયો પર અસર દેખાશે. સેકન્ડ, કે એફઆઈ ની એક્ટિવિટી 18-19 તારીખથી તો પૂરી ડ્રાય થશે. એ એક્ટિવ થશે મિડ ઓફ જાન્યુઆરી. ત્યાં આપણે બજેટના ભણકારા ઇન્ડિયન માર્કેટમાં આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. એટલે જે પણ બજેટ છે બજેટ સુધી માર્કેટમાં એક રોઝી પિક્ચર રહેશે. બજેટ પછી શું થાય બજેટ નક્કી કરશે. બટ હું ઓલવેઝ શું કરું છું, હું મારી પર્સનલ કહું તો હું 31 તારીખે જ પોઝિશન જે મેં બજેટ લક્ષી લીધી છે એ બજેટના આગલા દિવસે જ હું સમાપ્ત કરી દઉં છું. કારણ કે હજી સુધીના ઘણા બધા બજેટમાં કઈ એટલી પોઝિટિવિટી મળી નથી. એકાદ બજેટમાં જ્યારે મીન્સ કેપિટલ માર્કેટને બૂસ્ટ આપવા માટે પ્રયત્ન થયા ત્યારે થોડું બૂસ્ટર મળ્યું હતું, અધરવાઇઝ બહુ બજેટની આશા ના રાખવી. પણ બજેટની આશા ઉપર માર્કેટ ઓલવેઝ ચાલતું હોય છે અને એ ઓલવેઝ આપણે જોશો ડિસેમ્બર થી જાન્યુઆરી સુધીમાં જ આ બજેટની તેજી આવતી હોય છે, તો એ સારો ટાઈમ આવી ગયો છે. તો સ્ટોક સ્પેસિફિક બહુ ડરવું ના જોઈએ જે લોકો જૂના ઇન્વેસ્ટર છે. નવા ઇન્વેસ્ટરે શું કરવું જોઈએ, થોડી સ્ટડી કરો. આપણે બી ઘણીવાર સેક્ટર અને એના રેકમેન્ડેશન્સ આપતા હોય છે, તો થોડી સ્ટડી કરીને જે સેક્ટર બજેટ લક્ષી સેક્ટર હોય છે બધાને ખ્યાલ જ છે, લાઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રેલવેઝ છે, સાથે થોડું એનર્જી છે, આ બધા સેક્ટર છે એ આના પહેલા ચાલતા હોય છે. આ ઉપરાંત કેમિકલ્સ છે. મને એવું લાગી રહ્યું છે કે આપણે કદાચ 25% જે ટેરિફ એડિશનલ રશિયન ક્રૂડ પરચેસ પર આપણી ઉપર નાખવામાં આવશે એ બહુ જલ્દી રિમૂવ થઈ જવું જોઈએ. અને જો આ થશે તો આઈ થિંક કેમિકલ્સ અને ઓટો પાર્ટ્સ આ બે સેક્ટર સારા ચાલશે. તો 4-5 સેક્ટર એવા છે જ્યાં તમે સારા સ્ટોક આઈડેન્ટિફાઈ કરીને રોકાણ કરશો તો આવતા 1.5 મહિના તમારા માટે સારા રહેશે. અને આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે નવું ઇન્વેસ્ટમેન્ટ મિડ એન્ડ સ્મોલ કેપ કરવાનો સારો ટાઈમ છે. અને એ માઇન્ડમાં રાખવું જોઈએ જ્યારે બધા પરિબળો તમને નકારાત્મક દેખાય કોઈ સેક્ટરને લઈને, હું માર્કેટ નથી વાત કરી રહ્યો કે ઇકોનોમી નથી વાત કરી રહ્યો, પણ કોઈ સેક્ટરને લઈને, કોઈ સ્ટોકને લઈને. શરૂઆતથી જ આપણે સ્ટેન્ડ લીધું છે કે સેક્ટર સ્પેસિફિક તમે જુઓ અને સેક્ટર સ્પેસિફિક જોઈ અને તમે રોકાણ કરો. જરૂરથી, યસ. અને બસ હવે સ્ટાર્ટ કરી દેવું જોઈએ મારા હિસાબ, બહુ રાહ ના જો. કારણ કે એવું હોય છે કે તમે જોશો ને તો જ્યાં સિંહ એકવાર ચાલતો હોય ને અને એના પાછળ એના બચ્ચા ચાલતા હોય, બચ્ચા ધીમે ધીમે ચાલતા હોય, સિંહ આગળ ચાલતો હોય. હાથીમાં પણ એવું જ હોય,
હાથીનું જૂન ચાલતું હોય તો લીડર સૌથી પહેલા ચાલતો હોય અને પછી ધીમે ધીમે એના વાઇફ, પછી એના બચ્ચા, એ બધા એ આખું એ રીતેનું પિક્ચર છે જે પ્રકૃતિનો જ નિયમ છે કે એ જ રીતે પહેલેથી આ સિસ્ટમ બની છે. એવી રીતે માર્કેટ છે. માર્કેટમાં જે લાર્જ કેપ છે કે માર્કેટમાં ઇન્ડેક્સ જે હાથી છે કે એ સિંહ છે એ પહેલા ચાલી ગયો છે. હવે ધીમે ધીમે જે બચ્ચા છે એટલે નાના નાના સેક્ટર્સ છે, સ્ટોક્સ છે, એની પાછળ જ્યાં એ પહોંચશે ત્યાં પહોંચી જ જશે. નહીં પહોંચે તો એને મીન્સ કે હાથી કે સિંહ લઈ જઈને ત્યાં પકડીને પહોંચાડી દેશે. તો હવે નાના બચ્ચાઓ જે છે પાછળ એના ઉપર ફોકસ કરવાનો ટાઈમ છે. હાથીને અને સિંહને જવા દો. પાછળની જે હવે આખું ટોળું છે એ ટોળું હવે ચાલશે. એટલે ટૂંકમાં જો તમે શેર સ્પેસિફિક રહીને એની તકો, એનું મેનેજમેન્ટ અને અત્યાર સુધીનો એનો જે દેખાવ છે એના ઉપર એને તમે ચાલશો તો શેર બજારમાં આવનાર 2 મહિના તમારા માટે સારા છે. મને લાગે છે સારા સમાચાર છે. દર્શક મિત્રો, સેન્સેક્સ અને નિફ્ટી એની આપણે ફરી વાત કરીશું. એ તો અમુક કંપનીઓના ઉપર આધારિત હોય છે અને એ કંપનીઓના પરફોર્મન્સ પરથી નિફ્ટી વધતી ઘટતી હોય છે, શેર વધતા અને સેન્સેક્સ વધતો ઘટતો હોય છે. એની વાત ફરી કરીશું. પણ અત્યારે શેર સ્પેસિફિક સારું મેનેજમેન્ટ, સારો શેર, સારી પ્રોડક્ટ, સારું માર્કેટ, અત્યાર સુધીમાં એનો પરફોર્મન્સ, એનો ઓર્ડર બુક બધું સારું હોય તો અત્યારે રોકાણ કરો, બજેટ પહેલા વેચી મારજો, એવું કહી શકાય. તો મને લાગે છે આજે આપણે એટલે અટકીશું. હું નથી માનતું કે કોઈ પણ શેર બજાર ઉપરના ડિસ્કશનમાં આટલું સ્પષ્ટ રીતે અને નિર્ભયતાપૂર્વક ખુલીને કોઈ આવી સલાહ આપતું હોય જે રવિભાઈ આપી છે. તો રવિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને તમારા પાસેથી આવી માર્ગદર્શન મેળવતા રહીશું આવનાર સમયમાં પણ. ધન્યવાદ. આવજો.